બાપ રે બાપ, હજુ તો આ ઉનાળાના પગરર છે, ત્યાં જ આટલો બધો તાપ. મને તો અત્યારથી જ ફાર પડે છે ખિસકોલી. જો શરૂઆતમાં જ આ હાલ છે તો આ આખી ગરમી આપણા કેવા હાલ કરશે, રામ જાણે. હા હો ચકલી, તે એકદમ સાચું કહ્યું. કાલથી તો હું મસ્ત ઠંડુ ઠંડુ પાણી સાથે લઈને જ આવીશ, આપણા બંને માટે. પણ સાંભળ ને, આ વખતે તું પણ કંઈક લઈ લે ને. કાં તો ફ્રિજ લઈ લે અથવા તો એસી નંખાવી દે. બપોરના સમયે આટલા મોટા સપના જોવાનું બંધ કર અને હવે વાતો ઓછી કર. જલ્દી ચાલ. જો ખેતરે પહોંચવામાં મોડું થયું ને તો પેલો શેઠ ગરમી કરતા વધુ આપણી પર વરસશે. દરરોજની જેમ આજે પણ ચકલીબેન અને ખિસકોલીબેન ખેતરમાં મહેનત કરવા ગયા. પણ કાળઝાળ ગરમીને કારણે થોડી જ વારમાં ખિસકોલીબેનનું ગળું સુકાવા લાગ્યું. ચાલ ને ચકલી, નદીએ જઈને થોડું પાણી પી આવીએ. મને તો બહુ જ તરસ લાગી છે. હવે એક ડગલું પણ આગળ નહીં ચલાય. હા ચાલ, પણ આજનો દિવસ ચલાવી લે. પાલકી ઘરેથી જ બોટલ ભરીને લાવજે. આમ વારંવાર કામ છોડીને જવું એ પણ સારું ન કહેવાય ને. બંને બહેનપણીઓ નદી કિનારે પાણી પીવા પહોંચી અને હંમેશાની જેમ વાતોમાં મશગુલ થઈ ગઈ. એ જ સમયે શહેરનો એક મોટો સોનાર પોતાની કાર લઈને ત્યાં આવ્યો. થોડો આરામ કરવા તે નદીના કિનારે ઊભો રહ્યો અને તેની નજર આ બંને પર પડી. સાચું જ કહેવાય છે કે 4 ચોટલા મળે ત્યાં એક ઓટલો જરૂર બંધાય. આ બહેનો પણ જ્યાં મળે ત્યાં વાતોના વડા કરવા માંડે છે અને પછી ફરિયાદ કરે છે કે શેઠ લોકો અમારો પગાર નથી વધારતા. આ શેઠ જેટલો પૈસાદાર હતો એટલો જ કંજૂસ અને ચાલાક પણ હતો. તે ક્યારેય પોતાના પૈસા એકલા નહોતો છોડતો. 50 લાખ રૂપિયાની નોટોથી ભરેલી એક પોટલી તે હંમેશા પોતાના શરીર સાથે બાંધીને જ રાખતો. હા ભાઈ, હું બસ તમારા ગામે પહોંચી જ ગયો છું. બસ 5 મિનિટમાં ત્યાં હોઈશ. ફોનમાં વાત કરવાની ઉતાવળમાં અને ધૂનમાં એ લાલચી શેઠ પોતાની 50 લાખની પોટલી એ જ ઝાડ નીચે ભૂલી ગયો અને કાર લઈને પૂરપાટ ઝડપે નીકળી ગયો. થોડીવાર પછી ચકલીબેન અને ખિસકોલીબેન પણ વાતો કરતા કરતા એ જ રસ્તેથી પસાર થયા. પણ કોઈનું ધ્યાન એ પોટલી પર ન પડ્યું. શું ચકલીબેનની નજર એ પોટલી પર પડશે? 50 લાખની એ પોટલી કોઈનું જીવન બદલશે કે કોઈ મોટી આફત લાવશે? શું શેઠ પાછો આવશે? ચકલીબેન અને ખિસકોલીબેન ફરી પાછા ખેતરમાં કામે લાગી ગયા. સૂરજ હવે માથા પર હતો અને પેટમાં ભૂખના કડાકા બોલતા હતા. એ ચકલી, ચાલ ને હવે પહેલા જમી લઈએ. એકવાર પેટ ભરાશે ને તો સાંજ સુધી કામ કરવાની શક્તિ રહેશે. પછી હું તને હેરાન નહીં કરું. બસ. બંને બહેનપણીઓએ વાતો કરતા કરતા જમી લીધું અને ફરી ગળું ભીનું કરવા નદી કિનારે પહોંચી. પાણી પીને જેવી તે બંને પાછી વળતી હતી ત્યાં જ ચકલીબેનની તેજ નજર પેલા ઝાડ નીચે પડી જ્યાં પેલો શેઠ પોતાની પોટલી ભૂલી ગયો હતો. અલી ચકલી, હવે બસ તું સાંજ સુધી કામમાં મન લગાવજે. હવે હું તને હેરાન નહીં કરું. એ ખિસકોલી, એલા ઝાડ નીચે જો, કંઈક પડ્યું છે. બંને દોડીને ઝાડ પાસે જાય છે અને ખિસકોલીબેન ઉતાવળમાં પોટલી ખોલવા જાય છે. ના હો, ગાંડી થઈ છે. પારકી વસ્તુને અરાય નહીં અને ખોલીને તો જોવાય જ નહીં. અરે તું રહેવા દે ને. આમાં જે નીકળશે એ તારું છે, કારણ કે પહેલી નજર તારી પડી છે. ચકલીબેનની વાત માન્યા વગર ખિસકોલીબેને પોટલીનો દોરો ખેંચ્યો અને અંદર જોતા જ બંનેની આંખો ફાટી ગઈ. અંદર 500ની નોટોના રોકડા હતા. પૂરા 50 લાખ રૂપિયા. અલી ચકલી, તું તો ગરીબ ચકલીમાંથી સીધી કરોડપતિ બની ગઈ. ભાગ્ય ખુલી ગયું તારું. તું પાગલ થઈ ગઈ છે? આ કોઈકની મહેનતના પૈસા છે. આપણે અત્યારે જ જઈને મહારાજ સિંહને આ સોંપી દેવા જોઈએ. અરે બુદ્ધિ વગરની, આ તો ભગવાનનો ચમત્કાર છે.
આટલા બધા પૈસા છે, એમાંથી મને ખાલી 2 બંડલ આપી દે ને, બસ. મારું મગજ ખરાબ ના કર. ચાલ અત્યારે જ રાજા પાસે. ઠીક છે, હું આવું છું, પણ વિચાર તો કર, જો રાજા આ પૈસા કોઈ ખોટા માણસને આપી દેશે તો? એના કરતાં અત્યારે આ પોટલી આપણી પાસે રાખીએ. સાંજે નિરાંતે પૈસા ગણી લઈશું અને પછી સાચી રકમ રાજાને કહીશું, જેથી રાજાને પણ લાગે કે આપણે કેટલા હોશિયાર અને પ્રામાણિક છીએ. ચકલીબેન માની ગઈ અને પોટલી લઈને ખેતરે ગઈ. ચકલીબેન તો જીવ રેડીને કામ કરતી હતી, પણ ખિસકોલીની નજર તો પેલી પોટલી પર જ હતી. કામ કરતા કરતા તે ગીત ગણગણતી હતી. તેને વાલા જબ ભી દેતા દેતા ચપ્પર ફાડકે. હવે મિત્રો, તમને શું લાગે છે? શું ચકલીબેન પેલા કંજૂસ શેઠને એના પૈસા પાછા આપશે, કે પછી ખિસકોલીની સંગતની અસર ચકલીબેન પર પણ થઈ જશે? શું આ પોટલી તેમને સુખ કે જ આપશે, કે જેલની હવા ખવડાવશે? કામ પતાવીને ચકલીબેન અને ખિસકોલીબેન રહસ્યમય પોટલી લઈને ઘરે આવ્યા. ચકલીબેનના ઘરની અંદર જાણે સમય થંભી ગયો હતો. 500-500ની નોટોની એ સુગંધ અને ગુલાબી ચમક કોઈનું પણ મન ડગાવી દેવા માટે કાફી હતી. ચકલી, જો તો ખરી, મેં 27 લાખ ગણ્યા અને તે 23 લાખ. આખા 50 લાખ રૂપિયા! અરે, આટલા પૈસા તો મેં કોઈ દિવસ સપનામાં પણ નહોતા જોયા. આ પૈસા નથી, આપણું નસીબ છે. ના ખિસકોલી, આ નસીબ નથી, આ કોઈની મહેનતની કમાણી છે. આટલા પૈસા ઘરમાં રાખવા પણ જોખમ છે. મને તો બહુ ફાળ પડે છે. એટલે જ તો કહું છું, અત્યારે આ રાત્રે બહાર નીકળીશ તો કોઈ લૂંટી લેશે. હું આજે તારી સાથે જ અહીં રોકાઈ જાઉં છું. બંને સાથે રહીશું તો હિંમત રહેશે. કાલે સવારે સૂરજ ઉગતા જ નક્કી કરીશું કે આનું શું કરવું. અત્યારે બધું સંભાળીને આ પોટલીમાં ભરી દે. પેલા પૈસા પાછા પોટલીમાં ભરી દીધા અને રાતનું જમીને કાનુ, ચકલીબેન અને ખિસકોલીબેન સૂઈ ગયા. આ ચકલી તો સાવ ભોળી છે, પણ હું નહીં. કાલ સવાર સુધીમાં તો આને એવી રીતે પટાવીશ કે 50માંથી 5 લાખ તો મને આપી જ દેશે. અને જો 5 લાખ મળી ગયા ને, તો આ ખિસકોલી સીધી વિદેશના પ્રવાસે જશે. આખી જિંદગી જલસા. બસ સવાર પડવા દે. બીજી તરફ પેલા સોનાર શેઠની હાલત એવી હતી જાણે પાંજરામાં પુરાયેલું કોઈ જનાવર. જે પૈસાને તે પોતાની ચામડીની જેમ વળગીને રહેતો હતો, એ આજે ખોવાઈ ગયા હતા. ક્યાં ગયા? ક્યાં ગયા મારા 50 લાખ? ભગવાન, મને લૂંટી લીધું. હા, યાદ આવ્યું. નદી કિનારે પેલા ઝાડના છાંયડે હું બેઠો હતો. પેલા 2 પંખીઓ વાતો કરતા હતા અને હું ફોનમાં પરોવાયેલો હતો. ચોક્કસ હું ત્યાં જ ભૂલી ગયો છું. અત્યારે જંગલમાં જવું મોતને વાલું કરવા જેવું છે. પણ મારા 50 લાખ? જો સવારે ત્યાં પોટલી નહીં હોય તો હું જંગલમાંથી લઈશ. સીધો રાજા સિંહના દરબારમાં જઈશ અને ન્યાય માંગીશ. જેણે પણ મારી પોટલી લીધી હશે એને હું જીવતો નહીં છોડું. ચકલીબેન પથારીમાં પડ્યા હતા, પણ એમની આંખમાં ઊંઘનો એક કણ પણ નહોતો. ના, આ લોભની જાર બહુ ખરાબ છે. ખિસકોલીની વાતોમાં આવીશ તો હું પણ ગુનેગાર બનીશ. આ ગરીબ ઘર ભલે રહ્યું, પર પાપની કમાણી અહીં નહીં આવે. સવારે ખિસકોલી જાગે એ પહેલા મારે આ પોટલી લઈને સીધું રાજા સિંહ પાસે પહોંચી જવું છે. જેના પૈસા છે એને પાછા અપાવવા એ જ મારી ફરજ છે. એક તરફ લાલચની ઊંડી ખાઈ છે અને બીજી તરફ ઈમાનદારીનો પહાડ. શું ખિસકોલીબેન સવારે ઉઠીને નવો ખેલ રમશે? શું શેઠના પહોંચતા પહેલા ચકલીબેન રાજા પાસે પહોંચી શકશે? કિસ્મત હવે કઈ દિશામાં પલટી મારશે?
સવાર પડી. ચકલીબેને પોતાના દીકરા કાનુને નાસ્તો કરાવીને ટ્યુશન મોકલી દીધો. પણ એમના મનમાં હજુ પેલી 50 લાખની પોટલીનો ભાર હતો. ચાલ એ ખિસકોલી, આપણે અત્યારે જ પહેલા રાજા સિંહ પાસે જઈને આ પૈસા જમા કરાવી દઈએ અને પછી ત્યાંથી સીધા કામે નીકળી જઈશું. અલી ચકલી, આટલી બધી શું ઉતાવળ છે? નિરાંતે નાસ્તો તો કરી લે. કંઈક વિચારીને શાંતિથી જઈશું તો કંઈક રસ્તો નીકળશે. આટલા બધા પૈસા આમ જ આપી દેવા? બીજી તરફ પેલો સોનાર શેઠ દોડતો ભાગતો નદીના કિનારે પહોંચ્યો. એની આંખો જમીન ફાડીને પોટલી શોધી રહી હતી, પણ ત્યાં ખાલી ધૂળ અને પથ્થર સિવાય કંઈ જ નહોતું. અરે, અહીંયા પણ નથી. મારા 50 લાખ પાણીમાં ગયા. જિંદગી આખી જે ભેગું કર્યું એ બધું એક ઝાટકે સાફ થઈ ગયું. ના, આવું ન થઈ શકે. હા, મને યાદ આવ્યું. ગઈકાલે બપોરે જ્યારે હું અહીં પાણી પીવા ઊભો રહ્યો ત્યારે પેલી ગરીબ ચકલી અને તેની સાથે કોઈ બીજું પણ હતું. એ લોકો અહીં જ વાતો કરતા હતા. નક્કી એ લોકોએ જ મારી પોટલી ઉપાડી છે. કોઈ વાંધો નહીં. હવે હું સીધો રાજા પાસે જઈશ અને પેલી ચકલી પર ચોરીનો આક્ષેપ લગાવી દઈશ. તો સાવ ગરીબ છે, જ્યારે હું એક મોટો શેઠ છું. રાજાને લાગશે કે મારી જેવો પ્રતિષ્ઠિત માણસ ખોટું શું કામ બોલે. હું એને એવી ફસાવીશ કે એની 7 પેઢી પણ યાદ રાખશે. હવે ખેલ શરૂ થયો હતો. એક બાજુ સત્ય હતું અને બીજી બાજુ સત્તા અને પૈસાનો અહંકાર. શું રાજા સિંહ આ ગરીબ ચકલીની વાત માનશે કે પછી ચાલાક શેઠની જાળમાં ફસાઈ જશે? કોણ જીતશે આ ન્યાયની લડાઈ? મહારાજ, ન્યાય કરો. ગઈકાલે મારા પૂરા 1 કરોડ રૂપિયા ખોવાઈ ગયા છે અને મને 100% ખાતરી છે કે જ્યારે હું નદીએ પાણી પીવા ઉતર્યો ત્યારે આ ગરીબ દેખાતી ચકલીએ જ મારી કારમાંથી એ પૈસા ચોરી લીધા છે. આને અત્યારે જ જેલમાં નાખો. શાંત થાઓ શેઠ. આરોપ લગાવવો સહેલો છે, પણ સાબિત કરવો અઘરો. બોલો ચકલીબેન, તમારે આ બાબતે શું કહેવું છે? મહારાજ, હું ચોર નથી. ગઈકાલે મને નદી કિનારે ઝાડ નીચેથી આ પોટલી મળી હતી. મેં અને ખિસકોલીએ ગણતરી કરી તો આમાં પૂરા 50 લાખ રૂપિયા છે. હું તો સવાર પડતા જ આપને આ સોંપવા આવી છું. જંગલના રાજા સિંહને સત્ય સમજતા માત્ર 2 મિનિટ લાગી. એમની તીક્ષ્ણ બુદ્ધિએ શેઠના જૂઠને પકડી પાડ્યું હતું. જો આ શેઠ પાસે આટલી મોટી ગાડી હોય તો એની પાસે પાણીની બોટલ તો હોય જ ને. તો પછી એ નદીનું પાણી પીવા કેમ ઉતર્યો? અને આ ચકલી જે વર્ષોથી આ જંગલમાં પોતાના બચ્ચા સાથે ઈમાનદારીથી રહે છે, જો એના મનમાં પાપ હોત તો એ ગઈકાલે જ પૈસા લઈને ભાગી ગઈ હોત. જુઓ ચકલીબેન, તમારી પાસે જે 50 લાખ છે એ અત્યારે તમારી પાસે જ સાચવીને રાખો. જો 1-2 દિવસમાં કોઈ સાચો માલિક 50 લાખનો આવશે તો અમે તમને જણાવીશું. નહીંતર આ પૈસા આપણે જંગલના ગરીબ બાળકોના ભણતર માટે વાપરીશું. અને હા શેઠભાઈ, તમે કહ્યું કે તમારા 1 કરોડ ખોવાયા છે, પણ ચકલીબેન પાસે તો માત્ર 50 લાખ જ નીકળ્યા છે. એટલે આ પૈસા તમારા હોય એવું લાગતું નથી. જો ભવિષ્યમાં કોઈ 1 કરોડ લઈને આવશે તો અમે તમને ચોક્કસ બોલાવીશું. અત્યારે તમારું નામ નંબર અમારા સૈનિક પાસે નોંધાવી દો. પણ મહારાજ, જો આ ચકલીએ જ 1 કરોડમાંથી 50 લાખ કાઢી લીધા હોય તો? શેઠ, પુરાવો આપો કે આ ચકલીએ જ ચોરી કરી છે. આ મારા જંગલની વતની છે. અહીં કોણ ચોર છે અને કોણ ઈમાનદાર એ નક્કી કરવાનો અધિકાર માત્ર મારો છે, તમારો નહીં. ભૂલ તમારી છે. કારમાં આટલા પૈસા હોય તો લોક કરીને ઉતરાય, આમ રખડતા ન મુકાય. સિંહ સાહેબ તો એસીની ઠંડી હવામાં સૂઈ ગયા, પણ ન્યાય થઈ ગયો હતો. ચકલીબેન અને ખિસકોલીબેન 50 લાખની પોટલી લઈને સન્માન સાથે ઘરે પાછા ફર્યા. જોયું ચકલી, સત્યનો જ વિજય થયો. પણ સવાલ એ છે કે શું આ 50 લાખ ખરેખર ચકલીબેનને મળશે કે પછી પેલો ચાલાક શેઠ કોઈ નવો ખેલ રમશે? રાજાના દરબારમાંથી બહાર નીકળ્યા પછી ચકલીબેન કંઈક ઊંડા વિચારમાં હતા, પણ ખિસકોલીના મનમાં હજુ પણ પેલી નોટોની ગણતરી ચાલતી હતી. આય હાય ચકલી, જોજે હો, રાજા તને તારી આ ઈમાનદારી માટે 1-2 લાખ તો ઇનામમાં આપશે જ. પણ જોજે, મહેનત ભલે તારી હોય
પણ સાથ મારો હતો. મારું કમિશન તો પાકું ને? ખિસકોલી, આપણે અત્યારે ઘરે નથી જવું. આપણે સીધા જ પેલા નદીના કિનારે જઈશું જ્યાં આપણે કાલે ગયા હતા. મને ખાતરી છે કે જેના આ પૈસા છે ને એ ત્યાં બેસીને અફસોસ કરતો જ હશે. મારે એને રૂબરૂ મળવું છે. નદીનો એ જ કિનારો હતો, પણ શેઠના ચહેરા પર પેલો જૂનો અહંકાર નહોતો. લાલચના ચક્કરમાં તેણે પોતાનું જ નુકસાન કરી લીધું હતું. હાય રે, લાલચના ચક્કરમાં આવીને મેં શું કરી નાખ્યું? પેલા રાજા સિંહ સામે હું ખોટું બોલી ગયો કે મારા 1 કરોડ ખોવાયા છે, પણ ખરેખર તો મારા પૂરા 50 લાખ જ હતા. 500 થી 500ની બધી નવી નોટો હતી, એ પણ હાથમાંથી ગઈ. ઉપરથી મેં પેલી ગરીબ ચકલી પર ચોરીનો ખોટો આક્ષેપ લગાવ્યો. એ તો બિચારી કેટલી ઈમાનદાર હતી કે સામેથી પૈસા લઈને આવી હતી. આ આખી વાત ખિસકોલીબેન અને ચકલીબેને ઝાડ પાછળ છુપાઈને સાંભળી લીધી હતી. ચકલીબેન ધીમેથી શેઠ પાસે ગયા. લો ભાઈ, આ તમારા જ પૈસા છે, સંભાળી લો. અમને આ પૈસાની જરૂર નથી. અરે ચકલીબેન, તમે અહીંયા? પણ તમને કેવી રીતે ખબર પડી કે આ મારા જ પૈસા છે? બસ ખબર પડી ગઈ. તમારો પસ્તાવો જ તમારી સાચાઈની સાબિતી છે. મને માફ કરી દો ચકલીબેન, મેં લાલચમાં આવીને તમારી પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. તમે સાચે જ મહાન છો. કઈ વાંધો નથી ભાઈ. બસ આજ પછી પોતાની લાલચમાં આવીને કોઈ ઈમાનદાર માણસની ઈમાનદારીનો ફાયદો ન ઉઠાવતા. માણસ ગરીબ ભલે હોય, પણ એનું દિલ મોટું હોઈ શકે છે. અને આમ પેલો શેઠ પોતાના 50 લાખ લઈને જતો રહ્યો અને ચકલીબેન પોતાના કામે વળગ્યા. ચકલીબેન પાસે ભલે 1 કરોડ નહોતા, પણ એમની પાસે જે ઈમાનદારી હતી એ દુનિયાના તમામ ખજાના કરતાં પણ મોટી હતી. મિત્રો, યાદ રાખજો, લાલચ હંમેશા નુકસાન કરાવે છે, જ્યારે ઈમાનદારી હંમેશા માન અપાવે છે. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારા ક્વિઝ ગેમનો સાચો જવાબ આપનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. પહેલો નંબર શ્રીજી, બીજો નંબર ધર્મેશભાઈ, ત્રીજો નંબર ઓમભાઈ પટેલ. મિત્રો, જો તમે પણ આજના સવાલનો સાચો જવાબ આપીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો હું એટલે કે તમારી ચકી બેન આવતા વિડીયોમાં પહેલા 3 વિજેતાઓના નામ અવશ્ય લઈશ. તો આજનો સવાલ છે, સોનાર શેખે રાજા પાસે જૂઠું બોલતા પોટલીમાં કેટલા કરોડ રૂપિયા હોવાનું કહ્યું હતું? જલ્દીથી તમારો જવાબ કોમેન્ટમાં આપો. હું તમારા જવાબની રાહ જોઉં છું. આવજો.